ગુરુદેવની જય. ઘણીવાર ભક્તિ માર્ગની અંદર આપણે મન વિશે વાત કરી ગયા કે મનને ભક્તિ માર્ગની અંદર કેવો રંગ લગાડવો, અને મનની જ બધી મથામણ છે. કારણ કે આપણે ચિંતવન થાય છે, પણ બહારનું ચિંતવન બહુ થાય છે. જેટલું અંદરનું ચિંતવન થવું જોઈએ ને, એટલી વાર બહારનું જેટલું ચિંતવન કર્યું છે ને એટલું અંદરનું ચિંતવન આપણને થતું નથી. ખેડૂ અને હાથી હાંકતા હોય, એટલે હાથી જ્યાં લગી એને જોઈ એવું પડે નહીં ને, ત્યાં લગી એ વિચાર જ કરી કરે, અને આમ કરું તો આમ પડશે, આમ કરો તો આમ પડશે, અથવા તો ન સેટિંગ થાય ને તો એક સુરતાથી કેટલી ઘડી વિચાર કરે આને કઈ રીતનું કરું ને તો હાથીડું આમ થાય. ત્યારે એકેય વિચારો ન આવતા, એને કેવલ હિંમત સુરતાઈની બંધાણી હોય, બરોબર. અને એટલી બધી સુરતાઈમાં બંધાણી હોય ને એમાં એ કાર્યમાં સફળતા બને. એમ આપણે તે ક્યારેક આપણને દુઃખ થાય, ક્યારેક આપણને સુખ થાય, હરખ શોખ થાય, અથવા તો ખોટા વિચારો આવે છે, તો એનું ચિંતવન ક્ષણવાર પોતાને ભીતરમાં થવું જોઈએ કે આનું આ કાર્ય શું છે, અને એનું મનોમંથન ભીતરમાં એટલું બધું એનું જ થવું જોઈએ. એટલે બીજા તમામ સંકલ્પ વિકલ્પ લઈ થાય અને સત્વ ગુણી વિચારો થાય છે, અને જેટલું એનું ચિંતવન થાય છે ને એટલો જ એમાંથી એને જવાબ મળતો હોય છે. તેથી વલ્લભ દાદા એમ કહેતા હતા કે ઘોડીલાનું આ સેટિંગ ન આવ્યું એટલે હુતા એનો જ વિચાર કરતો હતો, હા હું કરું, ઊંઘ ન આવે, અને એટલું બધું એનું એ ચિંતવન થાય. પછી એમાંથી ચિંતવન કરતા એ તમે મેકો જ નહીં, અને બીજો વિચાર જ ન કરો ને એનું તમે ચિંતવન કરો, એટલે એમાંથી પાછો એ તમારો ઉકેલ મળે, એનો જવાબ મળે, અથવા એમાંથી રસ્તો આપણને પ્રાપ્ત થાય. સમજ્યા તમે? હવે એનું એ ચિંતવન ભક્તિ માર્ગની અંદર વાળવાનું છે. અથવા તો ખેડ સાધક કરીને આવ્યો અને મોલાત એને થઈ જાય, અને પછી એને જેમ છે એમ નિયંત્રણમાં લાવી છે નહીં, બરોબર, કાંક ને કાંક મિસ્ટેક છે મોલાતની, તો એ કેટલું નિરીક્ષણ કરે અને કેટલું ચિંતવન કરે કે આને આ વસ્તુ દેશું તો આમ થાય છે, આ વસ્તુ દેશું તો આમ થાય છે, એટલું બધું ઓલું કરે. અને પછી બહુ ચિંતવન પછી એમ થાય કે આમ કરો ને તો જ આ મોલ રાગે આવે, આ દવા આપો, ખાતર આપો, આવી રીતનું કરો ને તો જ આ સેટિંગ થાય. એટલું એ અંદરથી એને એવી પ્રેરણા થાય ને, અંદરથી જવાબ મળે ને, એટલે એટલી એકાગ્રતાથી મનની એકાગ્રતા એટલી કરી અને એનું નિરીક્ષણ આપણે કર્યું છે, એનું ચિંતવન કરવી છે, બહાર એટલું અંતર્મુખ કરવાનું છે. એમાં કાંઈ લાંબુ છે નહીં, પાછું જેટલું બહાર થાય છે ને એટલું જ ચિંતવન પાછું ભીતરમાં કરવાનું છે. પણ એ આપણે મનની એક એવી અભાગ્યતા આપણે કરતા નથી. ક્યારે એવું થયું કે આજ એટલું બધું ભજનમાં આજ સેટિંગ થયું જ નહીં, નકરા વિચારો જ નકરા આવ્યા કરો, તો એનું મેન કારણ શું છે એ તો આપણે કાંઈ ગોતું નહીં, એનું ચિંતવન જ ન થયું. અથવા તો આપણને કોઈએ કાંઈ કહી દીધું ને કાંઈક થયું ને આમ તેમ થાય ને પછી આપણને મનની અંદર શોક થાય, દુઃખ થાય, તો પણ એનું ચિંતવન એક ધારું એનું કરો કે આનું કારણ શું છે, આ શેને લઈને આ વસ્તુની આ આપણને દુઃખ પ્રાપ્ત થયું છે, એવું શું છે, એવી કોઈ ચીજ છે. હા, એનું ને એનું ચિંતવન કરવી ને ત્યારે એમ થાય કે આ માયલું કાંઈ છે ને, તો તરત એનો ઉકેલ આવી જાય. સમજ્યા? બાકી ચિંતવન વગેરે કોઈ દી ઉકેલ આવે નહીં. અને બહાર દોડવાથી એ અંદરનો ઉકેલ કાંઈ આવે એવું નથી. વસ્તુ ઘરમાં પડી છે અથવા તો ઘરમાં ખોવાણી છે અને બજારે દીવો લઈને આટો મારવી, એ કોઈ દી જડે નહીં. ઘરમાં વસ્તુ ખોવાણી છે તો ઘરમાં જ ગોતવાની છે. એમ આપણને ઉત્પત્તિ ઘટમાંથી થાય છે, દુઃખની, સુખની, સારા મોળા જે કાંઈ, અને ભગવાનની અનુભૂતિ અંદર ઘટમાંથી થાય છે, પોતાના સ્વરૂપની પણ ઘટમાંથી અનુભૂતિ થાય છે, અને ઘટમાં જ ખજાનો છે અમૂલક. તો ઘટમાં જ તે ખોજ કરશો ને એમાં જ તે તમે એનું ચિંતવન કર્યા જશો, દોટ અંદર મેકશો, અને જેટલું એનું નિરીક્ષણ કરશો અથવા તો નિયંત્રણ કરશો બેઠા, અને એટલા શુદ્ધ વિચારો કરશો અને શુદ્ધ વિચારોનું ચિંતવન કરશો,
એટલું આત્માનું ચિંતન કરશો તો જ તે આપણને પૂર્ણ રીતે સમજાય છે. દાખલા તરીકે સવારામ બાપુએ વાણીમાં એવી કડી ગાઈ નાખી કે આ નાદબુંદનો છે વિસ્તાર, બરોબર, અથવા તો માર્કંડ ઋષિએ કીધું, બરોબર, નાદબુંદનો છે આ વિસ્તાર, 50 કરોડમાં છે પાણી. તો બહાર છે ને જેટલું ચિંતવન થાય શું ને એટલી માયા ઉપર જેટલું બહાર ચિંતવન થાય ને એટલું માયા અસર કરે આપણને, કારણ કે આ બધી ઈશ્વરની લીલા છે. અને આપણને છે ને એ બહારથી જોવાથી મમત્વ બહારનો મોહ લાગ્યો છે, એટલે બહારની વસ્તુનો મોહ લાગ્યો છે ને એટલે આપણને એ માયા દેખાય છે. મારું તારું હું મારું આ બધું એ એક માયા છે. અને ભીતર એનો લય પાછો શેમાં થાય છે? ભીતરમાંથી ન થાય છે. મારું કંઈ છે જ નહીં એવો વિચાર અને એવું જ્ઞાનનું સ્ફુરણ ભીતરમાંથી થાય, અંદરથી જ નીકળશે, બહારથી કોઈ દી ન નીકળે. તો એ નાદબુંદના વિસ્તારમાં એનું મનોમંથન જેટલું કરો ને એટલું એમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય એવું છે. અથવા તો એનું મનોમંથન કરી અને એનું ચિંતવન કરવું, અને જેટલું ચિંતવન થાય છે જેટલા શુદ્ધ વિચારો હોય છે, જેટલું મન શુદ્ધ છે, જેટલું ચિત્ત શુદ્ધ છે એટલું એમાંથી જ્ઞાન પાછું શુદ્ધ પ્રાપ્ત થાય છે. ડોળા તળાવમાં જઈને તમે કાંઠે ઉભા રહ્યો એટલે ડોળું પાણીની પ્રાપ્તિ થાય. આશરું પાણી હાલ્યું જતું હોય, આશરા ખબર છે કે આશરું છે, એ તમે પીવા જાવ તો આશરા પાણીનું થાય. જાણી જોઈને આપણે ડોળા તળાવને ત્યાં જઈએ તો સ્વાભાવિક રીતે ડોળું પાણી પ્રાપ્ત થવાનું છે. એમ કાલે મેં સત્સંગમાં ગયા તો સત્સંગમાં એ વચ્ચે પણ ચર્ચા થઈ, બરોબર. પછી એનું જેટલું ચિંતવન કરવી કે પછી સંતો બે રીતે એનું વાતું કરે છે. આધ્યાત્મિકમાં જાઓ તોય ભલે અને બહાર જુઓ તોય ભલે. અમુક સંતો એવું પણ વર્ણન કરે છે કે આ બધો નાદબુંદનો જે વિસ્તાર છે એમાં એવું કે છે સાધક જે છે ગુરુ શિષ્યનો સંબંધ છે એ નાદનો સંબંધ છે એવું વર્ણવે છે. એ બરોબર છે. પછી સંસારિક ગ્રસ્થિની અંદર જાઓ અને પિતા પુત્રનો જે સંબંધ છે એ બુંદ વિસ્તારમાં વર્ણવે છે, બરોબર. પણ મારું તો કેવું એવું છે કે જે કાંઈ સૃષ્ટિમાં સર્જન થાય છે ચેતન સ્વરૂપે બધું જળ તત્વથી સર્જન થાય છે. બુંદ જળ બુંદમાંથી સર્જન થાય છે. પછી તમામમાં બ્રહ્મનાદનું પ્રાગટ્ય થાય છે, એટલે નાદ વિસ્તાર પણ બ્રહ્મનાદનું આ શબ્દ બ્રહ્મ કહેવાય, અથવા તો નાદ પણ બ્રહ્મ કહેવાય, બે બ્રહ્મ જ કહેવાય છે, સમજ્યા. એનું અંદરથી જ પ્રાગટ્ય થાય અને બધું આમાં એ જ વિસ્તાર છે. એ સિવાયનું કોઈ જેમાં ચેતન તત્વ હાલી રહ્યું છે એમાં નાદ બ્રહ્મનું અથવા ચેતન બ્રહ્મ એમાં બ્રહ્મનાદનું પ્રાગટ્ય હોય છે. અને બધું દાખલા તરીકે બીજ આપણે વાયુ જમીનમાં પડ્યું છે, ઘઉંનો દાણો તો પીડ્યો જ છે, બાકી આમ તમે લ્યો તો એ જળ તમને લાગે, જળ જ લાગે ને. પછી એને પલાળવાથી એને પાણીનો સ્પર્શ થતા એમાંથી તરત અંકુર ફૂટે, ચેતન ફૂટે છે ને, બરોબર. એટલે એ બુંદ વિસ્તાર થયો ને. જેટલું લીલું ઘાસ છે જે કાંઈ છે એ તમામ વરસાદનું પાણી પડવાથી અથવા તો અન્ય પાણી લો ને જળનો સ્પર્શ થતા એમાંથી અંકુર ફૂટે છે. પછી ગોરખનાથની વાણી છે, પવન પાણી કા મેલ બનાયા, અજબ બંગલા બનાવ્યા મેરે દાતા, ધાર્યો મેં તો ધૂન ધણી. આ પાણી પવનનો પણ મેલ છે. પાણીથી જ સર્જન થયું ને, અને પવન આમાં હલન ચલન કરી રહ્યો, પવનથી જ બધું, અને પવનથી જ પ્રાગટ્ય થયું. પાછું આપણી અંદર 49 પ્રકારના વાયુ છે, એમાં 5 પ્રાણ મુખ્ય છે. એમાંથી જે આ પાણી પવનનો જે મેલ છે એ પાણી અને પવન એ વાયુ થકી એ વસ્તુનું પ્રાગટ્ય થાય છે, સમજ્યા.
એટલે સંતોએ કીધું કે આ બધો નાદબુંદનો વિસ્તાર છે, તત્વની દ્રષ્ટિએ તમે જુઓ. અને એ સિવાય પછી કાંઈ કોઈ ચેતનની ઉત્પત્તિ નથી. પવન પાણી ન હોય તો પછી તોરલમાં એનો એ પણ પુરાવો દીધો કે પવન પાણી ને પ્રકાશ 14 લોક કરે એની આશ, આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, બુરા સંત હોય ત્યાં જઈ ભળીએ. બરોબર. પવન પાણી તો આને કીધું પવન પાણી કા મેલ બનાયા. તો અંદર આત્મરૂપી પ્રકાશનું પ્રતિબિંબમાં તેજ રૂપી તેજ સ્વરૂપે, અને બધામાં આત્મ તેજ પણ તેજ સ્વરૂપે તો બધામાં પ્રતિબિંબી પડી જ રહ્યું છે. અને 14 લોકની પછી આશા છે, અને એ થકી જ છે, આ 3 વસ્તુ થકી જ તે આ સૃષ્ટિનું સર્જન છે. પછી ભીતરમાં તે પણ એના થકી જ બધું છે. એ ન હોય તો આ મેલ તરત ખાલી, એના થકી જ અને આ મેલ બનાવ્યો છે. સ્થૂળ દેહનો પંચ તત્વનો જે મેલનું પ્રાગટ્ય થયું છે એક જળ તત્વથી છે. આપણે ઘણા ધૂનું પણ ગાય છે. તમે જોજો રે આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કોઈને બનાવ્યો છે ને. અને આ ભાડુતી બંગલો છે એમાં પછી બધું એને કીધું છે કે આમાં નથી લોઢું નથી લાગ. જે આ બંગલા બનાવવામાં આવ્યા છે ને એ બંગલામાં એ વસ્તુ આમાં એક નથી. પછી બંગલો બની ગયા પછી પૃથ્વી તત્વનું તો પછી કદાચ પ્રાગટ્ય થયું હશે, 5 તત્વનું તો હશે. એમાં એટલું બધું પૃથ્વી તત્વ પાછું ન હોય. જો કે પૃથ્વી તત્વ તો આમાં રહેલું છે, અગ્નિ તત્વ છે, આ બંગલામાં એમ તો છે, પાણી છે. બરોબર છે. પણ આ એક જળના રૂપમાં છે, સમજ્યા તમે. અને આ એક ચેતન છે. આ બંગલો બનાવ્યો પછી આમ જ પછી એક ફૂટ પીડ્યો વધી ગયો, પાણી પીડ્યું એવું નથી. અને આ બંગલો છે ને આ 3 કિલોનો હોય ને તો પાછો 15 કિલોનો થાય ખરો. આ અજબ બંગલો છે. અને આ બંગલાનો કોઈ આ બંગલાને હૈન બધા બંગલા છે માનવ તનના. અને બીજમાંથી જ બીજ પ્રાગટ્ય છે. ઘઉંનો દાણો એક છે, એ દાણામાંથી જ 1000 દાણા જેમ થાય છે ને. પછી આમ જોવો ને તો બીજ ઓલી આપણે ભોળાનાથના માથે બીજ દોરી હોય, બીજમાં એક બુંદ છે, રિયેલું છે, ખબર છે, શૂન્ય જેને કહેવામાં આવે છે. અને શૂન્યમાંથી જ સર્જન થાય છે, સમજ્યા તમે. એ એક અદ્ભુત જ્ઞાન છે. પણ જેટલા ભીતરમાં ઉતરશો ને એનું મનોમંત થાય છે, જે ભૂમિકામાં જેવું પહોંચ્યો ને એવું એમાંથી જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. જેવી રીતનું આકાશની અંદર તારોડિયા તો છે જ તે, અથવા તો સૂર્ય છે, અથવા તો ચંદ્ર પણ છે. પણ જેટલો વાદળનો ઉઘાડ થાય છે ને એટલો આપણને પ્રકાશ મળશે અને એટલું એના દર્શન થાય છે. એમ અવિદ્યા રૂપી જેટલો ઉઘાડ થશે, અજ્ઞાન રૂપી જેટલો ઉઘાડ થશે, એટલો જ જ્ઞાનનો ઉદય થશે, એટલો જ જ્ઞાનનો પ્રકાશ પડશે. કેવા આપણે ઈ જઈ રહ્યા હતા કે મનનું ચિંતન ભીતરમાં કરવું. કાંઈ ને કાંઈ બહાર કાંઈ તકલીફ પડે એટલે તરત સીધું અંદર ઉતરવું કે આનું મૂળ શું છે, કેમ આવો પ્રશ્ન થયો, આ આપણને દુઃખ થયું તો એનું કારણ શું છે. અને અંદરથી જ એનો જવાબ મળશે, નિર્ણય અંદરથી જ આવશે. નહીતર મનનો ઉત્પાદ પાછો મટે નહીં. મનનો ઉત્પાદ ન મટે એટલે એ વસ્તુ ન મટે તો એ ખાલી ઈનો મટી જાય, પણ બીજો તરત સામે ઊભો થાય. સમજ્યા. એક તરંગ ઉઠ્યું તો એ તરંગ બેહી ગયું તો પાછળ બીજું તરંગ હાલ્યું જ આવે છે. સમજ્યા. દરિયામાં મોજો હોય છે પાણીનો, તો આપણે મને કોઈ મોજો આવી ગયો છે, એ હાલ્યો આવે છે, હમણાં કાંઠે આવી ગયો, તો એ મોજો કાંઠે હાલ્યો આવે છે તો જળ સ્થિર નથી, બીજો મોજો એની પાછળ શેષ થી, એક મોજો સમી ગયો તો બીજો ઊભો જ છે. અને તમામ મોજા જો મનના સમાવવા છે તો પોતાને મનને સ્થિર કરવું પડશે. એટલે ગંગા સતીમાં એ પાનબાઈને કીધું, મનને સ્થિર કરીને તમે આવો મેદાનમાં અને મટાડી દઉં તમને સર્વે કલેશ.
જો એને કીધું મેદાનમાં આવો, એને શૂરવીર એક શબ્દ, એક ક્ષત્રિયનું દૂધ હતા ને, એટલે મેદાનમાં, ભક્તિના મેદાનમાં તમે આવો. ઓલા મેદાનની કઈ આપણે રમવા વાળા ક્યાંક પડમાં એક શબ્દની મારા મારી છે. નવરાત્રી રમતા હોય ક્યાંક પડમાં ઉતરી પડવા ચાલો કે ને, અને ઓલા ધીંગાણા ઢોલ વાગે ત્યારે ક્યાંક આજ લડવૈયા થઈને યુદ્ધમાં આજ કૂદી પડો, મરણિયા થઈ જાઓ. તો ગંગા સતીમાં એ પાનબાઈને એમ કીધું, ભક્તિ માર્ગની અંદર તમે આજ લડવૈયા થાવ, મરણિયા થાવ, અને એ ભક્તિના મેદાનમાં તમે આજ આવી જાઓ, પણ ક્યાં મનને સ્થિર કરીને અને મટાડી દઉં સર્વે ક્લેશ. આપણા જીવનમાં ક્લેશ બહુ ઝાઝો છે, નકરો કોલાહલ જ છે, કાંઈ ને કાંઈ ક્લેશ છે. પછી એક સ્વાભાવિક રીતે આપણે કેવી શું ઘરે કહીજો કા ક્લેશ છે ખરો તમારે છે ને, કેવી છે ને એ આ અંદરનો ક્લેશ છે ને, એટલે તે ગ્રસ્તી આ ઘટ મંદિરની અંદર, ઘટ આ મકાનની અંદર ક્લેશ ઉત્પન્ન થયો ને, એટલે ગ્રસ્તી આશ્રમની અંદર એ ક્લેશ જાગ્યો. અને આમાં જો એ ક્લેશ મટી ગયો હોય ને, તો ગ્રસ્તીમાં રામ કોઈ દી ક્લેશ થાય નહીં. આપણે ક્લેશ થાય છે ને એ આમાંથી ઉત્પન્ન થાય છે ને, એટલે આમાં ક્લેશ બીજા, અને એ ક્લેશ ન હોય તો સેજ નહીં. એટલે મનના ખોટા ક્લેશ છે, અને એ મનના ક્લેશો કાંઈ ને કાંઈ આપણા જીવનની અંદર ઘણા બધા હોય છે. મેં રામાયણની અંદર એવું સાંભળ્યું છે, કાક ભૂસંડીનો અવતાર, કાક ઓલો જીવન ચરિત્ર સાંભળ્યું છે. એને ક્લેશ થયો ગરુડજીને, કેવડો મોટો ક્લેશ થયો, અને એનું સમાધાન કરવા હારું થઈને કેટલી મથામણ થઈ, અંદર ન ઉતર્યા ને એટલે સમજ્યા. અંદર ઉતર્યા હોત ને તો પાછો ક્લેશ મટી જાત. કારણ કે એને એક રામ ને લક્ષ્મણ નાગપાસથી બંધાણા, તો એને તરત મનમાં ક્લેશ જાગ્યો, એવો સંશય થયો કે આ બ્રહ્મ છે એ આખી સૃષ્ટિનું સર્જન કરે છે, અને એ કોઈ દી બંધાય, અને પાછા મેં બ્રહ્મને છોડાવ્યા, મેં બંધનમાં જ મુક્ત કર્યા. લ્યો, આખા વિશ્વને મુક્ત એ કરવા વાળા, તો આ બ્રહ્મ આને કહેવો કેમ? અને એમય થાય કે આપણે જેને ગુરુ માનવી છે, આપણે જેને ભગવાન માનવી છે, એ પાછા આપણી ઘોડે તો કામ તો બધે પૈસા કમાવા જાય જ છે. આ ખોટો ક્લેશ અવિદ્યાને લઈને થાય, અને કાંઈ ને કાંઈ. અને જો એને ક્લેશ થયો, એમ કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય પાસે ગયા, સતાય સમાધાન સીધા કાક ભૂસંડી પાસે ગયા ને. હવે એ ભજનનો કેટલો પ્રતાપ હતો અને સત્સંગનો કેવડો મહિમા હતો, એવું રામાયણમાં સાંભળવામાં આવ્યું છે કે બારગવ સુધી જે કાકભૂષણજી જે પર્વત ઉપર રહેતા હતા ને, એ પર્વત ઉપર બારગવ સુધી સિંહ બકરી ભેગા પાણી પીતા હતા. એટલો સત્યનો સત્સંગનો પ્રભાવ પડતો હતો. અને કાકભૂષણજી જ્યાં એની હદમાં ગયા ને, ત્યાં એનો ક્લેશ મટવા મળી ગયો, અને એનું મનનું પરિવર્તન થવા મળ્યું. અને દેવતાઓ હોય તે ભગવાન, તે બુદ્ધિ, ભગવાન તો ભગવાન જ હોય, એટલે એને એમ થયું કે આ આપણું નહીં માને, આને કાકભૂષણજી પાસે મેકલો. કાકભૂષણજી એમ કહે છે, રામાયણમાં એમ કહે છે, પક્ષીમાં હાવ નીચ જાતિ છે ગણાય, અને ગરુડ હાવ એ આખા પક્ષીનો રાજા ગણાય, એવું આપણે સાંભળવામાં આવ્યું છે. તો એની પાસે મેકલો ને, તો આ એનું કાકા એમ છે ને, ક્યારેક ગુરુનું જ ન માને, ભગવાન આવે તોય ન માને, શું કરવું? ગમે એમ કરો નહીં, છતાંય માન્ય પાતા. અને એ આજકાલ નથી, પહેલેથી નાયલું આવે છે. આ ગરુડજી માયના નથી લ્યો, અને ભગવાનને ખબર હતી કે આ ન માને, બુદ્ધિના હીણા રહ્યા ને, કબુદ્ધિ, એટલે ન માની શકે. એટલે લ્યો એને એમ થયું કે આ એક તો
કાગડો આને આટલું બધું જ્ઞાન અને કઈ ભૂમિકામાં છે? પછી એને કીધું ગરુડજી આ તમને ક્યાંથી પ્રાપ્ત થયું? ત્યારે એને કીધું મારો એકવાર અયોધ્યામાં જન્મ થયો, બ્રાહ્મણને ત્યાં અયોધ્યાની અંદર દુષ્કાળ પડ્યો અને મારા માવતરનું અવસાન થયું અને હું ત્યાંથી નીકળી ગયો, કાશીનગરમાં ગયો, ના જઈને મેં એક સમર્થ બ્રાહ્મણને ગુરુ ધારણ કર્યા અને ગુરુ ધારણ કર્યા પછી કાશી વિશ્વનાથના મંદિરમાં હું બેઠો હતો, કાશી વિશ્વનાથના મંદિરમાં બેઠો હતો અને ગુરુ મહારાજ આવ્યા અને એને એક ખોટો દંભ કર્યો. અને આપણે તે ક્યારેક ક્યારેક જોઈએ કોઈક આવે ને તો આપણને એમ થાય કોઈક આવ્યું છે, પણ આપણે દમ કર્યું એટલે સહેજ આમ આંખ કાણી કે ઉઘાડી સહેજ જોઈને તરત વીસી જાય કોણ છે, નિરીક્ષણ કરીને સમજ્યા? એટલે એ આંખ્યું ભલે વીસીને બેઠા છે, આપણે આ રામાયણમાં એવું આવે છે કે એવો દંભ કર્યો અને પછી પાછા બે ગયા ભજન નહોતા કરતા. એટલે ભગવાનને ખબર પડી જ જાય. અને મહાદેવ એમ કહેશે કે એનો ભક્તનું સહન ન કરી ગયા અને આકાશવાણી થઈ, આ જા સાલા તું અજગર થયા, અજગર ગોઈને એમનો પડ્યો રહે છે અને તારે યુદ્ધ જન્મ ભોગવવા પડશે. યુદ્ધ જન્મનો અર્થ છે ને લાખ ને 100 લાખના કરોડ ને કરોડના 100 કરોડ ને અજબ ને 100 અજબના એક ખરવન એવા 100 ખરવાના નખરવન 100 નખરવાના છે ને એ કાંક શ્યાણી 100 શ્યાણીના છે ને પછી યુથમાં કાંક એ એટલું બધું આ 84 લાખીઓની ફરવા જવું પડે. હા, આટલા અવતારો લઈને આપણે આવ્યા છીએ છતાંય તે જો છે જે ભગવાનને આપણને ગણના છે, આપણને જ્ઞાન એટલું કે આટલું આટલું ભટક્યો, આટલું આટલું થયું છતાંય લે હવે આ જન્મ મળ્યો છે તે આનંદ કરી લઉં. ઓલો કાંક વાણી છે, અમૃત મળ્યું પણ પીધું નહીં, કાં પીવામાં આવ્યું પાણી છે ને, કોઈ જણ નદી કિનારે ઉભા એને ત્રેસા નો સિપાણી. હા, અમૃત મળ્યું પણ પીધું નહીં. એમ માનવ તન મળ્યું, રામ ગુરુ મળ્યા, બળ ભાગી કાક અને થોડુંક સત્સંગનો સમાગમ થયા, બધું મળ્યું, બધું ભાણું પીરસ્યું છે પણ અભાગ્ય તે ખાધું નહીં, મળ્યું પણ મોજ કાંઈ માણી નહીં. હા, કાંઈના કર્મની કહાણી, ખોટા કર્મની કમાણી આપણી. માનવ તન મળ્યું છે છતાંય તે થતું નથી. અને એમ એ આકાશવાણી એમના ગુરુ મહારાજે સાંભળી અને એને તરત ભગવાનને શિવલિંગને વંદન કરીને નમન કરીને બધ ભરી ગયા. પ્રભુ ગમે એમ તો એ મારો શિષ્ય છે, ક્ષમા કરો, બાળક છે, અબુધ છે. પછી ભગવાને વળી આકાશવાણી કરીને કીધું કે એને જન્મ તો યુદ્ધ લેવા પડશે, પણ જન્મશે ને મરશે એને બહુ દુઃખ નહીં સહન કરવું પડે, જન્મ લેવા પડશે. પણ એને પછી ભગવાન મળે હશે, સમજ્યા? પછી એ જન્મ પૂરો થાય અને બીજો જન્મ પાછો માનવનો મળે છે અને બીજા જન્મની અંદર પાછા એને લોમસ મુનિ એના ગુરુ પાછા થાય છે. અને એ સમયની અંદર પાછા લોમસ મુનિ તે તત્વજ્ઞાની અને નિરાકારવાદી, નિરાકારની વાતો કરે. આને સાકારમાં ભાવ એ કે યોધ્યામાં રામજીમાં એની તમે જન્મમાં એની વાત કરો. તેની વાત કરતા 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 પછી કે એ વિષ્ણુનો અવતાર હતા, એને ખોળિયું બદલાય, એ પાછા નિરાકારવાદી એ નિરાકારમાં વળી પાછા વહી જાય અને એ નકરા પ્રશ્ન કરી કરે ગુરુ મહારાજ એને તમે આની વાત કરો, મને એમાં મજા આવે છે. પણ નકરું આપણે મજા આવે ને એ આપણે મથામણા કરવી છે ને એટલે મૂળ આપણી અભાગી છે કે આપણે મનને આપણા મત પ્રમાણે આપણે હાલવી છીએ, ગુરુના મત પ્રમાણે નહીં. ગુરુ કે એમ આપણે કરતા નથી, સંતો કે એમ આપણે કરતા નથી, સંતોના મત પ્રમાણે આપણે હાલતા નથી એટલે દુઃખી થઈએ છીએ. મેન આપણી ખામી એ છે. સંતો કે વાણી કઈ ગયા છે, ગુરુ મહારાજ કે એ પ્રમાણે હાલતા હોય તો શાંતિની સુખની અનુભૂતિ થતી. એમ કરતા 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 વળી પાછા એના ગુરુને લોમસ મુનિને આ નકરો કાગડા ગણે કાક કાક કર્યો, જા સાલા કાગડો થઈ જાય. વળી પાછા
એકલા બેઠા હોય ને એને એટલો બધો પસ્તાવો થાય કે એની કોઈ સીમા ન રહે ને એટલો બધો રુદિયો રોય પડે ને અને વળી ગુરુ મહારાજના શરણે જાય, પ્રભુ મારી આ કુટલ બુદ્ધિ અને આ કબુદ્ધિ મને કેવો વિચાર આવ્યો, મને ક્ષમા કરો. અને વળી એને પાછો શરણાગતિ લીધી અને કીધું ભલે તારું આ શરીર છે પણ તને ભગવાન મળશે. અને એ શરીર એને પ્રિય હતું. ગરુડજીએ પૂછ્યું કે આ શરીર તમને એટલું બધું પ્રિય છે, ભગવાન મળ્યા છે, એનું કારણ શું છે? એટલે કાગભૂષણજીએ પછી છેલ્લે કીધું કે હે રાજા, મને આ દેહ કરીને મને ભગવાનના દર્શન થયા, જે આનંદ મેં મેળવ્યો છે એટલે મને આ કાગડાનું ખોળિયું મને પ્રિય છે. સમજ્યા? એમ જો કોક પછી આપણને કોઈ સંત મળી જાય તો તમે એને એના કપડા સામું ન જોવો, એના વેશભૂષા સામું ન જોવો, પણ એ ઠેઠ ના ભલે ગમે એમ થયું તો કાગભૂષણજીને ઠેઠ પોગાડી દીધા ગુરુના પ્રતાપથી ને. એ ન મળ્યા હોત તો એમ આપણને આજ કાંઈ વાતમાં મીઠાશ જાગે છે. સત્સંગની વાતમાં, સત્સંગમાં જવાનો ભાવ થાય છે. અને કાંઈ આપણે બે શબ્દ બોલી શીખી છીએ અથવા તો બે માણસ આપણે શબ્દ બે સાંભળે છે, એ બધું ગુરુને હૈન છે. ગુરુ મહારાજ મળ્યા તો, ગુરુ મહારાજ ન મળ્યા હોય તો. આજ કોઈ જામનગર બાજુના કોઈ ભેખધારી ફોર વ્હીલર કોઈ સાધુડા હતા, ભગવા કપડા પહેરીને સાધુ આવ્યા હતા 4-5 જણા મળવા. તો એ નાથી ઠેઠથી મળવા એ લોકો આપણને આવ્યા હતા. તો એ આપણા ગુરુની કેવડી કૃપા. નહીતર આ રોડ ઉપર ઘણા હેસી કે બાપુ સાયલા ગયા હતા ને પછી તમારું નામ સાંભળ્યું છે ને એટલે એમાં અહીં મળવા આવ્યા છે. એ એક ઈશ્વરની કૃપા છે, આ સદગુરુની દયા છે. અને ન મળ્યા હોય તો આપણને કોણ ઓળખે અને મળવાય કોણ આવે? ઘરે બેઠા બાપુ દર્શન દેવા આવે છે. સમજ્યા તમે? આથી વિશેષ આપણી માથે ભગવાનની કૃપા કઈ હોય? જ્યાં બેઠા છીએ ને ના દર્શન દઈને વૈયા જાય છે. જાવું ની પંથ નથી કરવો પડતો. સમજ્યા? આ શરીરનો ઓલો પંથ તો કરવો જ જોઈએ. ઈ પંથ કરશું ને એટલે હાલવાનો, આ પગના હાલવાનો પંથ મટી જાય છે. અને અનાસાએ સાધુડા છે ને આપણે ના આવી અને આપણને દર્શન દઈને વિયા જાય છે. આ સંતની કૃપા, આ ગુરુની કૃપા છે. તો કે આપણા મનનો ક્લેશ મળતો નથી ને એના હિસાબે આપણને ઝઘડા, આ ભીતરના અંદરના અને બહારના ઝઘડા ચાલુ રહેશે. મૂળી અંદરનું આંટિયું પડી છે અને ખોટા ડાઘ પડ્યા છે. કેન્સરનો ડાઘ પડે તો આખું શરીર કપાવવું પડે છે. અને અવિદ્યાનો જો દુર્ગુણનો ડાઘ પડી જાય, ગુરુના અવગુણ દેખાતા હોય ને અવિદ્યાનો ડાઘ રામું પડી જાય ને તો ઓલું કેન્સર તો એક દેહને નાબૂદ કરે, ઓલું જન્મ જન્મ ભટકવાનું રહેશે. ઈ ડાઘ નો પડે ને મોટી ધ્યાન રાખ્યું. સમજ્યા? અને ઓલો ડાઘ પડશે ને તો ભગવાન આપણને કદાચ પેલે પાર કરી દેશે. અને પીડ્યો તો બાપુ રામકૃષ્ણ પરમહંસને જ પીડ્યો તો ને એ ડાઘ. છતાંય તે જો એનો જગતમાં વાવટો એને એવો હીરલો મળ્યો, સ્વામી વિવેકાનંદ જેવો, અને વિદેશમાં એને સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો. હું એને ખોટ પડી એ રોગ હતો તોય. અને અત્યારે જન્મ જન્મ હરિના ગુણ ગાતા હશે અને ગૌરાવતા હશે. એટલે અવિદ્યા રૂપી ડાઘ ન પડે, દુર્ગુણ રૂપી ડાઘ ન પડે. અને સત્સંગને ભભૂતિથી ઈ જ ઉટકવાનું છે અને એ ચિત્તરૂપી વાસણ જ ચોખ્ખું કરવાનું છે. અને એની અંદર જ તે બધી કાદવ પીડ્યો છે. એટલે ગંગા સતીમાં એ કીધું કે હરિનો દેશ તમને એવો દેખાડું પાનભાઈ જ્યાં નહીં વરણ કે ભેદ. એક ભજનમાં કાક કીધું, પિંડ રે બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારા, તેનો રે દેખાડું તમને આ દેશ. તો હરિનો દેશ તમને એવો દેખાડું કે ના વરણ ભેદ કોઈ હોતું નથી. કારણ કે વરણ ભેદ છે ને કે આ વર્ણના છે, આ વર્ણના છે, અથવા તો આ નારીનું ખોળ્યું છે, આ પુરુષનું ખોળ્યું છે. હરિના દેશમાં એ કાંઈ છે નહીં, કોઈ જાતનો વરણ ભેદ નથી. કેવલ નિરાકાર બ્રહ્મ.
અહમ બ્રહ્માસ્મિ. એ દેશ એવો છે ભગવાનનો, ક્યાં કેવલ ઓલું સચિત ને આનંદ, સચ્ચિદાનંદ, કેવલ પ્રેમ સ્વરૂપ છે ત્યાં ભગવાનનું, અને કેવલ આનંદ છે. ત્યાં કોઈ જાતિ ભાતિ નથી, કોઈ નાત જાતનું ત્યાં કણે હોતું નથી. ગંગા સતીમાં પાનબાઈ કીને કહે છે કે તમને હું એવો દેશ દેખાડી દઉં. અને આપણે જે આમાં જેવી તો બધું આપણે તો આ બધું એ તો સેટિંગ જ નથી થાય એવું ભગવાનના ઘરે જવામાં અને બહાર દ્રષ્ટિ કરવામાં. એ તો એક વ્યવહારિકની દ્રષ્ટિએ, આ સંસારની દ્રષ્ટિએ, ગ્રસ્તીની આ એ બધું સ્ત્રી પુરુષના જાતિ ભાતિ આ બધું છે ને એમાં છે. ભગવાનના ઘરે એ કાંઈ છે નહીં. જગદંબાઓ એવા થયા. પછી અહીંયા કણે ક્ષત્રિય સમાજને વધારે ભક્તિ પ્રાપ્ત થાય, સમાર જ્ઞાતિને ઓછી થાય, એવું કાંઈ હોતું નથી. ભક્તિ તો છે ને ઓલા ગણે કે કોક વિરલાને વરે, પણ એ શોખ વિશે દડી પડી જ જાય જેવું છે. સબ દડી પડી મેદાન મેં સબ ખેલન કો જાય. જે જીતે ની જ લઈ જાય ને. આપણે બળેવનો તહેવાર આવે ત્યારે ઓલા બળેવિયા હોય 5 બને બળેવિયા, પછી માથે મટક્યું લઈને બધું વિધિ થાય આપણે ગામડામાં. પછી હલકુડી એક ભાઈ લઈને ઊભો હોય સામે, અને ઓલાને 1/2 કિલોમીટર મીક્યા હોય આઘા બહુ, અને પછી એક હારે નાથી 5 દોડવે. એમાં જે સ્પીડ વાળો છે, મનોબળ વાળો આમ વધારે દોડતો હોય એ હલકુડી લઈને જીતે, ને પછી એકલો આમ કરે, સમજ્યા? અને ઓલા પછી સારાના મોઢા ઝીણા ઝીણા થઈ જાય, બધા દાંત કાઢે, પણ ઓલાને પછી દાંત કાઢવાનો ભાવ ન થતો હોય, અને ઓલો ખિલખિલાટ કરતો હોય. એમ સાધુડા છે ને સંતો, એ પદને પાયમા છે ને ઈવડા એ લોકો ખિલખિલાટ કરતા હોય, અને ઓલા આપણે પછી છે ને ન જાય એટલે આપણા ઓશિયાળા મોઢા થઈ જાય. કોઈ સંતોએ સાખી ગાય છે કે અરે કરણી કરો તો એસી કરો, હા, કરણી કરો તો જેસી કરો, તુમ હસો જગ રોય, એવું કાક છે ને. હા, એસી કરણી કરકે ચલો તુમ હસો જગ રોય. હા, તમે એમ કે તમે હસો, જગ ભલે બધું રોતું. અને આપણે એવું છે જગ હસે છે ને આપણે રોઈએ છીએ. પણ ભગવાનના ઘરે એ વસ્તુ નથી. એટલે ગંગા સતીમાં એ કીધું સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ કરવો આહાર, શરીરની સ્થિરતામાં શીત જેનું કાયમ પાનબાઈ, હા, અને વર્તી ડોલે નહીં છે લગાર. એને કીધું સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ કરવો આહાર. કબીર સાહેબ બાપુએ એવું કીધું કે 8 પોર 3 પોર ધંધામાં ખોયો, 5 પોર ધંધામાં ખોયો, 3 પૂર રહ્યો સોય, 1 પોર હરી ભજન નો કયો, તો મુક્તિ કહા છે હોય, દર્દ બિના રે ને જાગે કોઈ. જાગો, સુવો નહીં. જો ભજન આપણે વધારવું હોય ને, ભજનનો થોડોક ભાવ થતો હોય ને, તો એમાં ખાવામાં, આહાર કરવામાં છે ને 4 રોટલી ખાતા હોય 3 ખાવ, અને બહુ અતિશય ખાવ ને પછી ઘ્યાને એટલું સડે, અને ખાધું ન હોય ત્યાં લગી ઘ્યાન સડે નહીં. પછી હાવ ભૂખ્યું નહીં રહેવાનું, ભૂખ ભાંગવાનું ખાવાનું. અને એમાં પછી આમ પેટ ખાલી હોય ને ભજન કરવામાં એમાં પછી મજા આવે છે. અને અમુક ભજનનો એવો આહાર સંતો કરે છે ને સાધુડાઓ, કે લીંબુના શરબત ભર 2-3 દિવસ રહેશે તો એને આનંદ એટલો હોય છે. અને આપણને એક ટાઈમ જમવા મોડું થયું હોય તો ક્રોધની ઉત્પત્તિ એટલી થતી હોય. કોક બોલાવે ને, હા ભાઈ ખબર જ છે મને, ભારે તમે સત્સંગ વાળા થઈ ગયા છો, ભગવાનને જાણવી છે કેવા છે થાય ને. અને ઓલો ધરાઈને ઓલો કર્યો સત્સંગ નો સાંભળે કાંઈ નહીં, પણ બહુ ખાઈ ગયા હોય તો પછી બેઠા બેઠા વડકા ન કરે, પણ યામ ના કરે.
એમ ચાલુ થાય, પણ વળકાત ન કરે. એટલે એને કીધું સૂક્ષ્મ સુવો. એક પોર તો ભગવાનનું ભજન કરો, હમી હાનમાં હુઈ જાઓ, અથવા તો હમી હાનમાં થોડુંક ભજન કરો. હમી હાનમાં તો મારે કોઈને આખો રોટલો બાજરાનો ખાઈ જતો હોય ક્યાંથી હમી હાનમાં સેટિંગ થાય. એટલે એને કીધું સૂક્ષ્મ સુવન, સૂક્ષ્મ સાલું. ગંગા સેતીમાં એક ભજનમાં કીધું જો સદગુરુને પૂછીને પગલા ભરવા પાનભાઈ. પછી આને કીધું સૂક્ષ્મ સાલું, એટલે બહુ ઝીણી નજરથી, બહુ ઝીણવટથી છે ને અંદર વિચાર બહુ કરવો કે આ કરાય આપણીથી, આ ન કરાય. આમ હાલો ને એમાંય બહુ વિચારીને પગલા ભરવા. અને અંદર હાલ ચલણ કરો ને, અંદર પંથ કરો ને, એમાંય બહુ શાંતિથી સેજે જોઈ કળી આડી કાંટા કળિયુગ કેરી વાડ, જોઈ સંતો તમે પાવ ધરો, અજરા કાંઈ જીરા ન જાય, થોડે સંતો તમે સાથ પીવો. ધીમે ધીમે હાલો, સમજ્યા? નહીતર ફાસ હાલી નાખે ને પછી ક્યારે ભાંગીને હેઠો પડે એનું કઈ નક્કી નહીં. 2-5 વર્ષ ઉભરા આવતા હોય, અમે ગુરુ કરાવે છે સત્સંગમાં એક ગુરુવાર ન પાડતા હોય, પછી પાડવા મળે તેનું કઈ નક્કી ન રહેતું હોય. ઉભરો બેહી ગયો ને તરત. ધીમે ધીમે હાલો, સૂક્ષ્મ હળવે તેમાં પંથ કરો. અને પછી પંથ કરવામાં તે પછી છે ને બહુ ઉતાવળા ન થાવ, અવિવેક ન કરો. નકર જો જાણપણાનું જ્ઞાન થાય ને આમ બહુ આમ એટલો બધો આમ સડતો રંગ હોય ને તો જીને તીને જ્ઞાન જ દેવા મળે. જો ગુરુનો મહિમા આવો છે, ગુરુ કરાવી લો ભાઈ, નુગરા ન રહેવાય, નગર સોરાશીમ જઈ આ બેઠા નથી સત્સંગ હામાં મણાને દેવા, એ જોતાય નથી પાત્ર આને ભાવ છે કે નથી, આ હું નાખું છી ધોણામ જાય છે કે હેઠું જાય છે, કાંઈ વિવેક નહીં. સીધો આપણે એમ થાય હું જ જ્ઞાની છું લ્યો, એવું નહીં. ઝીણવટ નજરથી જોવો, ધીરજ રાખો, સૂક્ષ્મ ચાલો. અને સૂક્ષ્મ કરવો આહાર. જૈન સંપ્રદાયના સાધુ છે ને બહુ સૂક્ષ્મ આહાર કરતા હોય ને, સાંજે ઈવડે અને બપોર 1 ટક જ ખાય, પછી કદાચ કંઈક ખાય ને તો એ નાસ્તાના રૂપમાં કાંક ફરાળના રૂપમાં સૂર્ય અસ્ત થયા પહેલા પાણી પીવે તો સૂર્ય અસ્ત થયા પહેલા, પછી સૂર્ય અસ્ત થયા પછી પાણી નહીં અને જળરામય ન પીવે, અને આહાર કોઈ જાત નો કરે, મોઢામાં કઈ નાખે જ નહીં એવું. અને એમાંય તે પાછા હાલતા હોય એટલે આ બધું કમ્પ્લીટ બધું થઈ જાય ઘડીકમાં. અને શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ, અને વર્તી ડોલે નહીં લગાર. આપણી આ શરીરની જે સ્થિરતા છે એમાં કાયમ પોતાનું ચિત્ત અંદર રહેવું જોઈએ કે આ દેહની આ દેહ છે, આ દેહને ક્યારેક ખોટો કાળો ડાઘ ન લાગવો જોઈએ. અને આ ઇન્દ્રિયો છે ને ખોટી દોડાદોડ ન કરવી પડતી હોય. અને આમાં તે શરીરની સ્થિરતામાં ભજન કરતા હોય ત્યારે શરીરની સ્થિરતામાં માણસ સંતોએ કીધું છે. અને શરીરની સ્થિરતામાં ઇન્દ્રિયોને કાયમની માટે કાબુમાં રાખ્યું, પોતાની વર્તી સહેજે ડોલે નહીં. અને નહીતર આપણી તો છે ને બહુ ડોલ કરે. આ આંખ ઇન્દ્રિય જોવાનું કામ કરે, જોવે એટલી દાણ કાંક ને કાંક ડોલે. કપડું લઈને આવ્યા હોય, મન ગમતું લઈને આવ્યા હોય, કોટનનું જ તે, અને 1000 રૂપિયાનું મીટર લઈને આવ્યા હોય, અને પછી બીજો લઈને આવે ને એ એવું જ હોય ને 550 લઈને આવે, તરત મન ડોલે. વળી દુકાને જવું પડશે, આ પાછું દી આવું. એક સમજવા પૂરતું છે એમ. પછી મન આલક ડોલક ન થવું પડે. મારા ગુરુએ જે વસ્તુ દીધી ને એ કમ્પ્લીટ જ છે, અને જે સત્યની રાહ હાલ્યા જાય છે બરોબર જ હાલ્યા જાય. એમાં વર્તી પોતાની સહેજે ડોલવી ન જોઈએ, મન ક્યારેય આગુ પાછું ન થવું ને. અને શરીરની સ્થિરતા તો છે ને કાયમની માટે રહેવું જોઈએ. આ દેહને ક્યારે આભડછેટ પણ લાગી જોઈએ નહીં, અને આ 10 ઇન્દ્રિયો પોતાના કાબુમાં રહેવી જોઈએ. ક્યારે જીવનમાં ખોટો કાળો ડાઘ ન લાગવો જોઈએ. શરીરની સ્થિરતામાં એમાં ગંગા સ્થિતિમાં એ કીધું કાયમની માટે રહ્યું. મનની જેટલી પવિત્રતા છે ને એમ શરીરની પણ એ પવિત્રતા છે. નકરું નાવું ને એટલી પૂરતી પવિત્રતા નથી, સમજ્યા તમે?
આ વાણિયા સાધુડા ક્યાં બિચારા નાઈ શકાય એમ? મનની એટલી બધી પવિત્રતા છે ને એના શરીરની એટલી બધી પવિત્ર, એની રેણીની પવિત્રતા એટલી છે. સમજ્યા તમે? આ રેણી છે ને જીવનમાં શરીરની, એ બધી પવિત્રતા જ છે. અને એ ન હોય તો આપણે જીવનમાં કોઈ જાતની રેણી ન હોય અને આપણું મન એટલું બધું પવિત્ર ન હોય, શરીરની પવિત્ર, પછી ભલે તમે ડેડક્યા ગોઈને પાણીમાં પાણી પીડ્યા રહેતા હો, પણ એ કોઈ કામનું હોતું નથી. સમજ્યા? એટલે ગંગા સતીમાં એ કીધું, કુબુદ્ધિ વાળાનો સંગ ત્યજી દેવો પાનભાઈ, અને રહેવું એકાંતે અસંગ. સવારામ બાપા એકાક વાણી ગાય છે, ગંગા સતીમાં એ કીધું ને, કુબુદ્ધિ કાઢો તો સુખ થાય, ઘટમાં આત્મરામ દર્શાય, કુબુદ્ધિ કાઢો તો સુખ થાય. આપણા મનને, આપણું મન કબૂદીનું સંગીત થઈ ગયું છે. અને કબૂદી વાળાનો સંગ કરશું ને તો આપણને ક્યારે ક્યાં લઈ જશે ને, આપણને ગુરુ પ્રત્યે પ્રીત હશે ને, ભાવ હશે ને, એ તમારો પાસો પાડી દેશે. સંતો પ્રત્યે ભાવ હશે ને, તમારો પાસો પાડી દેશે અને તમને એની જેવા તમને એ બનાવી દેશે. અને નકર જો ગુરુનો સંગ નહીં છોડો ને અને એના જ કાયમની માટે બનીને રહેશો ને, એમાં રહેશો ને, તો એની જેવા તમને બનાવશે. કુંભારાણે ને ભાનુમતીનો જ સંગ થયો ને, ભાનુમતીની બુદ્ધિ કબૂતી હતી. હા, એનો સંગ થયો અને એને પાછો લીલણનો સંગ થયો તો એનામાં અવગુણ દેખાણો. સમજ્યા તમે? હા, લોયણમાં આપણે વાણી એવી સાંભળે છે, લોયણમાં વાણી ગાય અને 299 સાંભળવા આવ્યું થયું અને લોયણમાં એ વાણી ઉપાડી, અમે ઓલા ખાડા રે ખબોશિયાની ડેડકી ઈસુણ જાણે સમુદ્રની લહેર, મારી બાયું નર પૂરા મળે તો રાહુ, રેડીએ અધૂરીએથી ન કરીએ દિલડાની વાત, મારી બેની નર પૂરા મળે તો રાહુ રેડીએ. લ્યો આ પૂરીને આપણે બધા અધૂરી લ્યો, અને એ સમુદ્રની લહેર ને આપણે બધી ખાડા ખબોશિયાની ડેડક્યું. હાલો, સમજ્યા? કારણ કે આપણું જીવન જ એવું છે એટલે સમજી નહીં એકીએ. અને કબૂદી વાળાનો સંગ કરશો ને, પછી જેટલું તમને કહેશે ને એ તમને સત્ય લાગશે, ને સંત કહેશે ને એ તમને ખોટું લાગશે. સમજ્યા તમે? પછી એના માટે ઈ જ સર્વેસવ થઈ જાય છે. અને એ છે ને પછી ઈને જે ભાળશે, નવરો પડ્યો નથી કે પાસે ગયો નથી. અને ગુરુ મહારાજ નાથી અડધો કિલોમીટર સેટા રહેતા હશે અને ઓલો 10 કિલોમીટર સેટો હશે ને તો ના જાય છે, પણ ન જાય. શું કરવા? કારણ કે એને કબૂદીનો સંગ થયો છે. એટલે એને સત્વગુણી જો બનાવે, એટલે એને કીધું કબૂદી વાળાનો સંગ ત્યજી દેવો પાનભાઈ. અને ભગવાનની ભક્તિ, એવો કબૂદી વાળાનો સંગ ગમે એવો હોય, પછી મિત્રની તું તમે એક બાજુ મિત્રને મેકો, અગો ભાઈ હોય તો ભક્તિ માર્ગની અંદર જો એવો આપણને વિઘ્ન રૂપ બનતા હોય, ખોટી કબૂદી હોય તો એનો સંગ તમે તજી દો. આ તો અત્યારે એના બધા વખાણ કરે પ્રહલાદ રાજાના, અને હશે ત્યારે એને કીધું તો છે, ભારે મોટો ભગતનો દીકરો થઈ ગયો, એને બાપ નથી મરાવા ઉભો થયો છે, એને વિરોધી છે. લ્યો, થાય ને? અને એ ઉસ થાય છે. રામ હતા ત્યારે ધોબીડો હતો જ તે બાપુ. એના અવગુણ ગાવા વાળા અને ભગવાન મેકલતા જ છે. સમજ્યા? આપણી જેવાને છે ને કાંઈક ખરખું શાન કરવા સારું થઈ. ભાઈ ભરત તો એટલા બધા સંત કહેવાય છે, એટલો બધો જ્ઞાની છે, એની જનેતાને ઠપાટ મારી, એની જનેતાનું ઋણ ચૂકવાય? કેવું ઓલું છે? ભરતના અવગુણ ગાવા વાળા એ છે, પણ રામે કીધું ભરત સમો કોઈ સંત નહીં. જગતે ભલે ન સ્વીકાર્યા, પણ જગતના અધિપતિએ સ્વીકારી લીધા ને, અને આજે એનો જગતમાં વાવટો છે ને. સંત તુલસીદાસ એની સાખ્યું ગાય છે. એમ જગત નહીં સ્વીકારે. તમે ગમે એવું છે સતાય. અને કોઈ હાલની તકમાં સંતો હોય છે ને, એટલે કહેવા મારો ભાવાર્થી છે કે તમે આવા કબૂદી વાળાનો સંગ નહીં કરતા. સમજ્યા? અને વર્તમાન કાળની અંદર સંત જે હશે ને એની કોઈ દી એની ગણના નથી કરી. અને એને સંતોને આ જે એવા બુદ્ધિવાળા ને એવા કબૂદીવાળા માણસો હોય ને એને બીન ભળે નહીં. સમજ્યા? કાસને કંચનને બાપુ કોઈ દી નહીં ભળે. એટલે જે જે કચીર છે ને, એ કચીરનો સંગ છે ને, કચીરના જ વખાણ કરશે. સમજ્યા? અને ઓલા હીરના એ અવગુણ ગાશે. સમજ્યા?
એટલે એનો સંગ કરવાથી આપણને છે ને જીવનમાં એ નુકસાન થાય છે. એટલે ગંગા સતીમાં કીધું કે એનો તમે ભલે તમે એકાંતમાં રહ્યો, અસંગ રહ્યો, કદાચ સાથ છોડવો પડે છોડી દો, પણ ભગવાનને ન છોડાયો. અને કહેવા વાળા મળશે જ તે, એક નહીં મળે. સત્યના શબ્દ કહેવા વાળો એક મળશે, અને 97-98 છે ને કુવિચાર તમારામાં નાખવા વાળા મળશે. એનો બળવો હશે. પણ તમે શાંત સ્વભાવ, તમે બધું આમ અંદર વિચારો કે એ કહેવા વાળો માણસ છે ને એનું જીવન કેવું છે. એને તેવ જ છે, આજ મને કહીને ગયો છે ને કાલે બીજાને કહેવાનો છે. અને સંતોનું જીવન કેવું છે પરમારેથી, અને એનું લક્ષ્ય કેવું છે એનું તમે ચિંતવન કરો. સમજ્યા? તો સમજાય છે. નહીતર છે ને એ ચિંતવન તમે નહીં કરો ને એટલે એ ઓલાનો સંગ આપણે થઈ જાય છે. એટલે એને કીધું કુશિયું બતાવવું, એના અભ્યાસ કરાવવું, અને કરાવો નિત્ય, સડાવવું નિત્ય નવો રંગ. કુશી બતાવવું એના અભ્યાસની, અને આપણને અભ્યાસ છે ને કરવાની કુશી શ્વાસ ઉશ્વાસની સાવી સદગુરુ મારા અજંપા જાપની સાવી દીધી છે. સાવી મારા ગુરુજીને હાથ લાખા, ગુરુજી આવે તો તાળા ઉઘડે. બ્રહ્મ કબાટની સાવી સદગુરુ મહારાજ આપણને આપે છે. સમજ્યા? અને ઈ સાવી કાયમને માટે એનું અભ્યાસ કરવાથી છે ને તાળું ક્યારેક મારો વાલીડો ખોલી નાખશે બ્રહ્મ કબાટનું. એટલે અભ્યાસ કરવાની સાવી છે ને બધા ભક્તિના અભ્યાસની, ભજનના અભ્યાસની સાવી ગંગા સતીમાં કે હું તમને બતાવું પાનભાઈ. અને સડાવો નિત્ય નવો રંગ. આપણે નવો ન સડત કાંઈ નહીં, ઈનો ઈદ રાખો, બીજો ન સડત કાંઈ નહીં, જેટલો છે એટલો જ રાખો. અને ગંગા સતીમાં એને કીધું કે નવો નિત્ય રંગ સડાવો. આમ હરખનો હિલોળો આવવો જોઈએ, પણ ઈદ કાંઈ આપણને હવે આજ કાંઈ કામ છે, હાલો આજ ગુરુવાર છે એટલે કોક કે ને ના ના અમારે છે ને ગુરુવારમાં ઘડીક જાવું પડે, હોય કલાક જ તે પણ જાવું પડે ભાઈ, અમારે ગુરુ મહારાજ કે ને જાવું પડે ભાઈ. સમજ્યા? અને ઓલું તો એમ નહીં કે ભાઈ છે ને હાનનો જમણવાર છે, હાળાના છોકરાનો વર વિવાહ છે, 100 વાગી ગયા ભાઈ છે ને આજ મારે ગુરુવારમાં જાવ કે નહીં, તમારો જમણવાર હાંસો કાલે આવી જાય. પણ અત્યારે તો તું એ મારે છે ને એ ખોટનો મને એ નહીં મેળે આવે. આવું બન્યું ક્યારે? આ કેટલો રંગ ઓલ્યો છે. અને 20 કિલોમીટરથી 10 કિલોમીટરથી ક્યારે એ કામ ઊભું રાખી અને આપણે સત્સંગમાં હાજરી દઈએ ક્યાં? અહીં તમે આપણે ચિંતવન ખાલી કરવાનું. હું એમ નથી કહેતો કે તમે બધું છોડીને કરો, પણ એ ના આપણને સમજાય છે કે આપણને ભક્તિનું મૂળ કેટલું સમજાણું, સત્સંગનો મહિમા હું સમજાણો છે, અને વ્યવહારિક દ્રષ્ટિનો મહિમા હું સમજાણો છે. અખંડની અનુભૂતિ જન્મ જન્મની કમાઈ આ વસ્તુ કરી દીશે. નિર્ભય આ કરી દીશે. કાળના કોળિયેથી છોડાવી દીશે તો આ વસ્તુ છોડાવી દીશે. અને ઓલો કાળનો કોળિયો બનાવી દીશે. રામ હાથે કરીને યારું મોઢામાં હાથ લેવા નાખો, અને યારું છે ને આપણે કેવી બસ આંગળી ભરી લે. અને આપણે એ એક બારીક વાત છે, યારું હોય ને આપણે એને પકડવી અને એનામાં આંગળી દેવીને એ બટક્યું ભરાવી તો બીજો માણસ શું કે આપણને વઢે ને? હાવ મૂર્ખ્યો. હાથે કરીને યારું મોઢામાં આંગળી દીધી છે. સમજ્યા? હા આવું છે. અને પછી વિષય રૂપી, ખોટા વાસના રૂપી, ખોટા તૃષ્ણા રૂપી, કબૂદી રૂપી આપણે સમજો ને એ નાક બટકું ભરી જાય છે ને, અને ઝેર સડશે ને તો કોઈ જન્મ ઉતરશે નહીં. પછી આ જન્મે જો ઝેર સડી જાય છે તો પછી કોઈ જન્મે ઉતરશે નહીં. અને આ જન્મે ઈ ઝેર જો ઉતરી જાય છે ખોટા વિષયોના, વાસનાના, મમત્વના, ઈ જ્યાં આ દેહ કરીને ઈશ્વરની ભક્તિ કરતા જો ઉતરી જાય ને તો કોઈ જન્મે પછી સડવા પણ રહેશે નહીં. એટલે ગંગા સતીમાં એ કીધું નિત્ય સડાવો નવો રંગ. પછી એને કીધું ચિત્તની વૃત્તિ વિષયમાં ન રહે અને રહેવું સદા ઇન્દ્રિયું જીત. ચિત્તની વૃત્તિ વિષયોમાં, આપણી ચિત્ત છે ને એની વૃત્તિઓ એટલે બધી ઇન્દ્રિયો વૃત્તિઓ વિષય વાસનામાં ન રહે, ખોટી વાસનાઓમાં. અને એને કીધું કે ઇન્દ્રિયો જીત. આપણે ઇન્દ્રજીત ની વાત કરવી છે ને, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ. આ ઇન્દ્રિયોને વશ કરી જાય, એની લગામીના હાથમાં છે.
અને મનની સવારી પોતાની એની ઉપર છે. 11 પોતાના તાબામાં છે. એ ઇન્દ્રજીત કહેવામાં આવે છે. એને કીધું ઇન્દ્રજીત રહેવું. હા, ઇન્દ્રજીત બનવું કાયમ. નહીતર ખાવાનો ભાવ, અને હકીકતમાં એ જ થાય. ઇન્દ્રજીત રહેતા નથી. ખજૂરનું પાણી, લસણનું પાણી ને એ મજાનું નામ બીજા પાણી પૂરી ખાતા હોય ને તો એમ થાય કે લાઈને 8-10 દીધા ખાઈ દઈને 10 રૂપિયા ખાઈ લો. લાઈન બી નહીં, 10 રૂપિયા ભલે 5 પૂરી જ આવે. કા ગોરધન દાદા? અને મહિને જો ગયા હોય ને બોટાદ, કેદુનો મસાલો ઢોસો નથી ખાધો. બની ક્યાં ઇન્દ્રજીત? અરે બાપા 2 કલાક ઇન્દ્રજીત નથી બનતા. હા, 2 કલાક. 2 કલાકમાં માંડ જ્યાં પૂરું થાય ને ત્યાં તરત બીડી હળગાવી આપણે. અહીં 2 કલાક જો ઇન્દ્રજીત નથી બની શકતા તો કાયમની માટે તો કે હોમ ભાઈ કેમ 2 કલાક ને ઇન્દ્રજીત 2 કલાક તો બેહો. 2 કલાક તો ઇન્દ્રજીત બનો. કાયમ ઇન્દ્રજીત ન બનો કાંઈ નહીં, પણ 2 કલાક તો બનો. અને ઇન્દ્રજીત પાસે છે ને હકે ભલે એ પછી બેઠા છે જ્યાં બાપા સત્સંગ હટ પૂરો કરત સારું 2 કલાક વહી જાય છે. હા, ઇન્દ્રિય બધી એમાં રસી પછી હોય. સત્સંગ તો ખાલી આ કાંઈ ને સાંભળવાનું, એ તો બધું હેઠું જ જાતું હોય. હા, અને પછી ન રહેવાય ને તો કે બાપા છે ને પી લો ને એક બીડી. પછી કહું ભાઈ પી લે આઈને બેઠો બીજું સત્સંગ ભલે ચાલુ રહ્યો. એટલે થોડુંક વિચારો કે આપણી ઇન્દ્રિયો આપણા તાબામાં કેટલી છે એમ. અને આપણા તાબામાં નથી ને આપણે ઇન્દ્રજીત સહેજે નથી બન્યા તો એને એ દળ કટકની સામે આપણી જીત નહીં થાય. આપણે લડાઈ કરવી છીએ પણ એ દળ આપણો સામનો કરી જાય છે. 2 દળ હામા હામી હોય છે, યુદ્ધ થતું હોય એટલે 2 દળ હોય ને, હવે 2 દળમાં આપણે લડવા ઉભા રહેવી, એમાં ઓલા ઝાઝા જણા હોય અને બળવાન હોય તો પછી આપણીમાંથી વિજય કાબુ કરી જાય ને. એટલે ઇન્દ્રિયો આપણી ઉપર કાબુ કરી જાય છે, પછી શું આપણે ઢીલા થઈને બેહવાનું. આવી વાતું છે. ઇન્દ્રજીત બનો ધીમે ધીમે, એક હારે ન બનો કાંઈ નહીં. પછી કીધું ગંગા સતી એમ બોલ્યા પાનભાઈ, થાય છે વિપરીત ચિત્ત. જો ઇન્દ્રજીત નહીં બનો તો આપણું વિપરીત ચિત્ત બનશે. અને ચિત્ત જ આપણું એટલું બધું વિપરીત છે એટલે ચિત્તમાંથી જ સંકલ્પ આ બધું વિચારો ને આ બધું છે ને પછી ભ્રમિત થઈ જાય બુદ્ધિ પોતાની, મન બુદ્ધિ ચિત્તને અહંકાર આ બધું છે ને પછી વિપરીત થવા મળે. અને વિપરીત થાય ને એટલે પછી આપણા જીવનની અંદર કાંઈ ને કાંઈ કલેશો જાગવા મળે. સમજ્યા? અને આ વિપરીતનું પરિણામ જ ખરાબ આવે છે. વિપરીત થાય એટલે ક્યાંક જોઈજો હમણાં વિપરીત થયા છે એટલે કરોત કાકા આવી જાય અને બધું તનોત ફનોત કરી નાખે અને કાંઈ ને કાંઈ તકલીફો પડવા મળે છે. એટલે ગંગા સતી માના વાણીની અંદર ગુરુની કૃપા દ્રષ્ટિથી આપણને જેટલું સમજાણું, કારણ કે એ તો અખોદ જ્ઞાન છે, અદ્ભુત જ્ઞાન છે. એક કડી ઉપર એક કડીનું જો વર્ણન થાય અને એવા મહાપુરુષ, એવા ભજનાનંદી, એવા બ્રહ્મજ્ઞાની શ્રોતાઓ જે અહમ બ્રહ્માસ્મીમાં મળી ગયેલા, નદી સમુદ્રમાં મળી ગયેલી એવી ભૂમિકામાં પહોંચેલા મહાપુરુષો એક દિવસ એનો અભ્યાસ કરે, સત્સંગ કરે, છતાં એનો પાર ન પાવે એવું ગંગા સતીમાનું વાણી અને અખોદ જ્ઞાન છે. આપણને જેટલું સમજાણું એટલી વાત કરી અને એકણે ગુરુવાર પૂરો કરીએ. સતગુરુ દેવની રમણીક સાહેબ, અમર સાહેબ, ઉમેશ્વર મહારાજ, રામાપીર, સનાતન ધર્મ, ગંગા